ચટપટી ટેસ્ટી ફુદીના સેવ જે એકદમ ક્રિસ્પી બનશે અને ફટાફટ બનશે અને જે આપણા ઘરમાં ઇઝીલી અવેલેબલ સામગ્રી હોય તેનાથી જ બનાવવામાં આવે છે. આ સેવમાં તમને પાણીપુરી ફ્લેવરનો પણ ટેસ્ટ આવશે. તમે જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી બની છે અને મેં આ ઝીણી સેવ બનાવી છે. આ ફુદીના જ ફ્લેવરના ઝીણા ગાંઠિયા પણ ખૂબ સરસ બને છે. તો આપણે આગળ જોઈએ તેનો લોટ કઈ રીતે બાંધવો જેનાથી તે એકદમ ક્રિસ્પી બનશે. તો ચલો આપણે સેવ બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેં અહીં 1 કપ જેટલો ફુદીનો, 1 કપ જેટલા કોથમીરના પાન, પછી મેં 3 થી 4 લીલા મરચાં લીધેલા છે. તમે તીખાસ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો. 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી અજમો, 1 લીંબુનો રસ અને અડધી ચમચી હિંગ અને મેં 200 થી 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે આપણે એક મિક્સર જારમાં ફુદીનાના પાન, કોથમીર તથા મરી, અજમો, ચાટ મસાલો, લીંબુ, હિંગ અને જરૂર પ્રમાણે મીઠું એડ કરશું. ચાટ મસાલાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમે અહીંયા આ જ જગ્યાએ પાણીપુરીનો મસાલો પણ એડ કરી શકો છો. 3/4 કપ જેટલું પાણી લઈ અને તેને મિક્સ કરી આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આવી રીતે પલ્પને કાઢી લેવાનો છે, ગાળી લેવાનો છે. અને આ જે પલ્પ વધે એ તમે ચટણી તરીકે એમાં તમે થોડું મીઠું એડ કરીને યુઝ કરી શકો છો. હવે તેમાં આપણે ધીમે ધીમે ચણાનો લોટ એડ કરશું. એકસાથે બધો નથી એડ કરવાનો. આવી રીતે એડ કરી ધીમે ધીમે મિક્સ કરતા રહેવાનું છે. સેવના લોટમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કે જે એકદમ ઢીલું પણ ન થવો જોઈએ લોટ અને એકદમ કડક પણ ના હોવો જોઈએ. હજી ઇઝીલી પડી જાય છે એટલે આપણે હજી ચણાનો લોટ એડ કરશું ધીમે ધીમે. ડ્રોપિંગ કન્સિસ્ટન્સી કરતાં થોડું આપણે એનો લોટ જાડો રાખવાનો છે. જો હવે પડી નથી રહ્યો, આ એકદમ બરાબર છે. આવી રીતે મેં ચકરી પાડવાનો જે સંચો હોય તે લીધો છે. તેમાં બરાબર તેલથી ગ્રીસ કરી લેવાનું છે. હવે પાણીવાળો હાથ કરી આપણે સંચામાં બધું બેટર એડ કરી દેવાનું છે. પાણીપુરી ફ્લેવરના મમરા બનાવી તમે તેમાં આ સેવ એડ કરો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આવી રીતે બધું બેટર લઈ આપણે સંચો બંધ કરી દઈશું અને મેં એક બાજુ તેલ ગરમ કરવા રાખી દીધું છે. આ ઝીણી સેવ પડશે અને મેં મીડિયમ ફ્લેમ પર રાખેલું છે ગેસની ફ્લેમ. આવી રીતે સંચાથી સેવ પાડી લઈશું 2 થી 3 રાઉન્ડ અને તેને વારે ઘડી ફેરવવાની નથી. એક બાજુ બરાબર થઈ જાય પછી તેને બીજી બાજુ ફેરવવાની છે. આવી રીતે આપણે બધા જ બેચ કરી લઈશું. આવી રીતના 5 થી 6 બેચ આમાં થઈ જશે. તમે જોઈ શકો છો સેવનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. આવી રીતે બધું જ બેટરની આપણે સેવ કરી લઈશું. હવે સેવ બનીને રેડી છે. જોઈ શકો છો એકદમ જ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બની છે. આમ તોડતાની સાથે જ સરસ ભૂકો થઈ જાય છે. તો તમે પણ આ ફુદીનાની સેવ એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.